નમસ્તે. વેદમૃતમનો આ ચોથો વિડીયો છે. આજે આપણે પ્રાર્થના વિશે એમાં આપેલા જે મંત્રો છે તેની ચર્ચા કરવાના છીએ. તો અલગ અલગ પ્રાર્થના તો અલગ અલગ હોય છે, પણ અલગ અલગ પ્રાર્થનાની ચર્ચા આપણે ડિટેલમાં નહીં કરીએ. પ્રાર્થના તમે પણ કરો છો અને હું પણ કરું છું. પ્રાર્થના કોની સામે થાય એ આપને ખબર છે. પ્રાર્થના ભગવાનની સામે આપણે કરીએ છીએ. સવારે ઉઠીએ છીએ ત્યારે કરીએ છીએ, સાંજે સૂઈએ છીએ ત્યારે કરીએ છીએ, બપોર સવાર સાંજ જ્યારે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ. આ એક પ્રાર્થના છે. ભગવાન આપેલી શક્તિ જ્યારે ખૂટે છે અને પાછી શક્તિ જોતી હોય છે ત્યારે પણ પ્રાર્થનાની જરૂર પડે છે, ત્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનાના ઘણા રૂપો છે, પણ અહીંયા દેવતાઓને પ્રાર્થના કરવામાં આવી છે. તો દેવતાઓ પાસે શું માગવું તેનું વર્ણન પણ અહીંયા કરવામાં આવ્યું છે. તો અહીં કીધું છે તે પ્રમાણે આપણે જોતા જઈએ. તો અહીં મંત્ર છે તે જોઈએ. તો પ્રથમ મંત્ર છે પ્રાર્થનાનો, ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય પોષમ રયિણામ અરિષ્ઠિમ તનુનામ સ્વાદ્યામ વાચ સુદિનત્વમ નામ. અહીંયા આહ્વાન કર્યું છે ભગવાનને, પ્રાર્થના કરી છે ભગવાનને. તો એક એક પછી એક એક શબ્દને સમજતા જઈએ. હું અન્વય પ્રમાણે સમજાવતો જાઉં છું. દરેક શબ્દને હું નંબર આપતો જઈશ અને એનો અનુવાદ છે હું બોલતો જાઉં છું. અને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. તમારી સંસ્કૃતિ બુક છે એ ખુલ્લી રાખજો અને વ્યવસ્થિત સમજજો. પહેલો શબ્દ છે હે ઇન્દ્રદેવ. તો અહીંયા હે ક્યાંય છે નહીં, તો ખાલી દેવને તૂકરી શકાય એટલા માટે હે સંબોધન છે. એટલે અહીંયા છે એ હે સાથે ઉચ્ચારવામાં આવ્યો છે. હે ઇન્દ્રદેવ, હે ઇન્દ્રદેવ. અસ્મે મમા અ છે એટલે કે અસ્મે અમને શું, અસ્મેનો અર્થ છે અમને, પણ અમને શું આપવાનું છે તો કે શ્રેષ્ઠાની. શ્રેષ્ઠાની એટલે કે ઉત્તમ પ્રકારના, અતિશય ઉત્તમ પ્રકારના, શ્રેષ્ઠોમાં પણ શ્રેષ્ઠ, અતિશય ઉત્તમ પ્રકારના. દ્રવિણાની, દ્રવિણાની એટલે કે ધન. દેહી આપો. હે ઇન્દ્રદેવ, હે ઇન્દ્રદેવ અમને, અસ્મે એટલે અમને, શ્રેષ્ઠાની અતિશય ઉત્તમ પ્રકારના, દ્રવિણા ધન, દેહી એટલે કે આપો. પછી પાછું છે અસ્મે. અસ્મે બીજી વાર લેવાનું છે. અસ્મે અસ્મે, અસ્મે એટલે કે અમારામાં. દક્ષસ્ય, દક્ષસ્ય એટલે કર્મ નિપુણતાની. દક્ષસ્ય વ્યક્તિ દક્ષ હોવો જોઈએ, કર્મયુક્ત હોવો જોઈએ, સારા કર્મ કરતો હોવો જોઈએ, એટલે કે કર્મ નિપુણતાની. ચિત્તિમ, ચિત્તિમ પ્રસિદ્ધિ. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. માણસ શ્રેષ્ઠ ક્યારે બને? જ્યારે એના કર્મ ખૂબ જ સારા હોય ત્યારે. એટલે અહીંયા કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા શુભગત્વમ, સૌભાગ્યને, સૌભાગ્યને. દેહી, દેહી સૌભાગ્યને દેહી ધારણ કરાવો અથવા ધારણ કરાવો. હે ઇન્દ્રદેવ અસ્મે અમને, શ્રેષ્ઠાની અતિશય ઉત્તમ પ્રકારના, દ્રવિણાની ધન, દેહી આપો. અસ્મે અમારામાં,
દક્ષસ્ય કર્મ નિપુણતાની ચિત્તિમ પ્રસિદ્ધિમ શુભગત્વમ સૌભાગ્યનેહી ધારણ કરાવો. પછી કીધું છે રયિમાન રયિણામ. રયિણામ રયિણામ એટલે કે ઐશ્વર્યની, ભગવાન જે ઐશ્વર્ય આપે છે તેને યાદ કરતા. રયિણામ તમે આપેલા ઐશ્વર્ય એટલે ઐશ્વર્યની. પોષમ, પોષમ એટલે વૃદ્ધિ. ઐશ્વર્યની વૃદ્ધિ તથા તનુનામ. તનુનામ એટલે કે શરીરની, શરીરની અરિષ્ટિમ. અહીંયા અરિષ્ટિમ છે, અરિષ્ટિમ. અરિષ્ટિમનો અર્થ છે નિરોગીતા. નિરોગીતા દેહી. આમાંથી પાછું દેહી લેવાનું છે. દેહી નિરોગીતા આપો. વાચ એટલે કે વાણી. વાચ એટલે કે વાણી. વાણીની શું જોઈએ તો કે કીધું છે સ્વાધ્યામ્ન. સ્વાધ્યામ્ન મધુરતા. વાણીની મધુરતા. અને અહનામ. અહનામ એટલે કે સારા દિવસો. સારા અહનામ સારા દિવસો. સુદિનિત્વમ પ્રદાન કરો. પ્રદાન કરો. 18 શબ્દો છે, પાછા એને એક પછી એક સમજીએ. હે ઇન્દ્ર એટલે કે હે ઇન્દ્રદેવ, અસ્મે અમને શ્રેષ્ઠાની અતિશય ઉત્તમ પ્રકારના દ્રવિણાની એટલે કે આપો. દેહીનો અર્થ છે આપો. દેહી છે એ 3-4 વખત છે, એકનો એક શબ્દ છે લાગશે. પછી પાછું અસ્મે અમારામાં, દક્ષતા કર્મ નિપુણતા. દક્ષસ્ય એટલે કે કર્મ નિપુણતા. ચિત્તિમ. ચિત્તિમનો અર્થ છે પ્રસિદ્ધિ. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. તથા શુભગત્વમ એટલે કે સૌભાગ્યને દેહી ધારણ કરાવો. પછી કીધું છે રયિણામ. રયિણામ એટલે કે ઐશ્વર્યની. પોષમ વૃદ્ધિ તથા તનુનામ. તનુનામ એટલે કે શરીરની. શરીરની શું છે તો કે અરિષ્ટિમ. અરિષ્ટિમ એટલે કે નિરોગીતા. શરીર સારું હોય તો જીવન જીવવાની મજા આવે. બીમાર વ્યક્તિ હોય એનું જીવન કેવું હોય? ડાયાબિટીસ હોય અને સામે 32 જાતના ભોજન પડ્યા હોય તો એના માટે શું કામના? એટલે શરીર સારું હોવું ખૂબ જરૂરી છે. એટલે ભગવાનની સામે માત્ર ને માત્ર ધન માગવાથી કાંઈ ન થાય. ઘણા કરોડોપતિ છે પણ ડાયાબિટીસ હોય તે લાડવો ન ખાઈ શકે. 12 માસ એને મીઠાઈ જોતી હોય, જે લોકોને 3 ટાઈમની અંદર 1 ટાઈમ, અને કરોડપતિ હોય અને શકે. એટલે માત્ર માત્ર પૈસા છે એ નકામા છે. સાથે સાથે નિરોગીતા જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે ભગવાનની પાસે માગવામાં પણ આપણે ખબર હોવી જોઈએ કે મારે ભગવાન પાસે શું માગવું. ધન તો જોઈએ, જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ સાથે સાથે બુદ્ધિ પણ જોઈએ છે. દેહી. દેહી એટલે અહીંયા બુદ્ધિનો એક પ્રકાર છે. દેહી એટલે આપવાનું, દેહી એટલે બુદ્ધિ, ઘણો બધો અર્થ થાય છે. પણ શું મારે જોઈએ ભગવાન પાસેથી? ભગવાન પાસે મારે શું માગવું જોઈએ તો કે નિરોગીતા માગવી જોઈએ, બુદ્ધિ વધે તે વાત કરવી જોઈએ ભગવાન પાસે. તો અહીંયા કીધું તનુનામ અરિષ્ટિમ, શરીરની નિરોગીતા. દેહી એટલે કે આપો. શકે એટલે માત્ર માત્ર પૈસા છે નકામા છે. સાથે સાથે નિરોગીતા જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે ભગવાનની પાસે માગવામાં પણ આપણે ખબર હોવી જોઈએ કે મારે ભગવાન પાસે શું માગવું.
ધન તો જોઈએ, જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ સાથે સાથે બુદ્ધિ પણ જોઈએ છે. દેહી એટલે અહીંયા બુદ્ધિનો એક પ્રકાર છે. દેહી એટલે આપવાનું, દેહી એટલે બુદ્ધિ, ઘણો બધો અર્થ થાય છે. પણ શું મારે જોઈએ ભગવાન પાસેથી? ભગવાન પાસે મારે શું માગવું જોઈએ? તો કે નિરોગીતા માગવી જોઈએ, બુદ્ધિ વધે તે વાત કરવી જોઈએ ભગવાન પાસે. તો અહીંયા કીધું તનું નામ અરિષ્ટિમ, શરીરની નિરોગીતા. દેહી એટલે કે આપો. પછી કીધું છે વાચઃ, વાચ એટલે કે વાણીની. શું જોઈએ વાણીની? સ્વાધ્યામનઃ, મધુરતા. બોલતા જ ના આવડતું હોય તેનો કોઈ અર્થ નથી. વાણી કર્કશ હોય એ માણસનું સમાજની અંદર કોઈ પણ પ્રકારનું સ્થાન હોતું નથી. મધુર વાણીયુક્ત માણસ હંમેશા એનું માન વધે છે અને તે પૂજાય પણ છે. સારું બોલી શકતો હોય, સારો વક્તા હોય, તેનું જીવનમાં માન હોય છે. એટલે વાચઃ સ્વાધ્યામનઃ, વાચ એટલે કે વાણીની, સ્વાધ્યામનઃ એટલે કે મધુરતા. તેમજ શું કીધું છે? તો કે અહનમ એટલે કે સારા દિવસો. દિવસ પણ કેવા હોય? દિવસ તો આમ તો બધા સારા જ હોય છે. માણસની પોતાની બુદ્ધિ પ્રમાણે તેને સારા અને ખરાબ ગણે છે. બધા જ દિવસો સારા હોય છે, પણ ભગવાન પાસે આપણે માગીએ છીએ કે સારા દિવસો, સુદિનત્વમ એટલે કે સારા દિવસો, અહનમ પ્રદાન કરો, સારા દિવસો પ્રદાન કરો. ફરીથી એને એકવાર રિપીટ કરી લઈએ. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો.